BSNL સાથે મળી આ દિગ્ગજ કંપની આપશે સાવ સસ્તામાં મોબાઈલ રિચાર્જના પ્લાન। જીઓ અને એરટેલને આપ્યો મોટો ઝટકો। જી હા મિત્રો, એરટેલ અને જીઓએ તેમના પ્લાનના દરમાં વધારો કર્યો છે। લોકોએ સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરવાનું શરૂ કર્યું છે। ખાનગી કંપનીના ટેરિફમાં વધારો કર્યા બાદ BSNL આ નવા યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે। જીઓ એરટેલ ટેરિફ વધારીને કરી છે ભૂલ, BSNLને મળ્યા ટાટાનો સાથ। હવે ભારત સરકાર બનાવ્યો મજબૂત પ્લાન, ફોન બિલના નહીં ભરવા પડે પણ વધારે રૂપિયા, સાવ સસ્તા લોકોને મળશે ટેલિફોન સેવા। જી હા મિત્રો, રિલાયન્સ, જીઓ, એરટેલ જેવી ખાનગી ટેલિફોન કંપનીઓ તાજેતરમાં તેમને ટેરિફ પ્લાન મોંઘા કર્યા છે। રિલાયન્સ, જીઓ, એરટેલ, વોડાફોન તેમને ટેરિફ પ્લાન 11 થી 15% મોંઘા કર્યા છે। ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ રેટમાં વધારો કર્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ટીકા કરી હતી। જ્યાં લોકોએ ટેલિફોન કંપનીઓમાં આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે તેઓએ નિર્ણય સરકારી ટેલિફોન કંપની BSNL માટે જીવન બચાવનાર સાબિત। જેવી જ જીઓ અને એરટેલ અને વોડાફોન એ પોતાના પ્લાનનો રેટ વધાર્યો છે, લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે। બોયકોટ જીઓ એન્ડ BSNL की વાપસી જેવા હેશટેગ અને ટ્રેન્ડ થવા લાગ્યા છે। ખાનગી કંપનીઓ ટેરિફમાં વધારો કર્યા બાદ BSNLના નવા યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે। લોકો સસ્તા પ્લાન BSNL તરફ વળ્યા છે। ETના અહેવાલ મુજબ 3 થી 4 જુલાઈથી લગભગ 25 લાખ નવા વપરાશકર્તા BSNL સાથે જોડાયા છે। લોકો સસ્તા રિચાર્જ પ્લાન માટે તેમનો નંબર BSNL પર પોર્ટ કરી રહ્યા છે। BSNLને પણ લગભગ 2.5 મિલિયન નવા કનેક્શન મળ્યા છે, કારણ કે તેમના ટેરિફ હજુ પણ ઓછી આવક ધરાવતા વપરાશકર્તાઓ માટે। BSNLને આશા છે કે તેનાથી ખોટમાંથી બહાર આવવામાં મદદ આપશે। BSNL અને જીઓ એરટેલને ટક્કર ટાટાનો મળ્યો સાથ। એક તરફ જીઓ અને એરટેલ એ પ્લાનમાં મોંઘા કર્યા છે, તો બીજી તરફ BSNL એ સેવાની ગુણવત્તા વધારવા માટે ટાટા સાથે હાથ મિલાવ્યો છે। ટાટા અને BSNL વચ્ચે ડીલની સમાચાર આવી રહ્યા છે। ટાટા આઈટી કંપની ટાટા કન્સ્ટ્રક્શન સર્વિસ એટલે કે TCS અને BSNL વચ્ચે ₹1500 કરોડના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। જો ભારતમાં 40% નેટવર્કમાં સુધારો કરાશે તો 5G નેટવર્ક માટે મેદાન તૈયાર કરવામાં આવશે। ટાટાની TCS અને BSNLને મળીને ભારતના લગભગ 1000 ગામોમાં 40 ઇન્ટરનેટ સેવા શરૂ કરાશે, જેના કારણે ગામડાના લોકો પણ ફાસ્ટ ઇન્ટરનેટ સેવાનો લાભ લઈ શકશે। અત્યાર સુધી જીઓ અને એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ 40% નેટવર્ક પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ BSNLના આ સોદાએ તેમની ચિંતા વધારી દીધી છે। સરકારે BSNL માટે પ્લાન તૈયાર કર્યા છે। હાલ બજારમાં રિલાયન્સ અને જીઓ અને એરટેલનો દબદબો છે। BSNL આ રેસમાં પાછળ રહી ગઈ છે, પરંતુ હવે સરકારે તેને વધુ એક મજબૂત કરવા માટે એક પ્લાન બનાવ્યો છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે BSNLનું 40% નેટવર્ક ઝડપ વિસ્તરણ કરવામાં આવશે, જ્યારે ટકાવારી ટેલિકોમ કંપનીની MTNL અને BSNL સાથે મર્જ કરી શકાય। એવી MTNL BSNL સાથે મર્જર થવાથી લોકોને વધુ સારી સેવાઓ મળશે। BSNLનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા કરતાં વધુ મજબૂત બનશે। જો કે સરકાર દ્વારા હજુ સુધી મર્જર અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। જો આમ થશે તો BSNLને તેનો ફાયદો થશે। ખાનગી કંપનીઓએ મનમાની સહન કરવામાં આવશે નહીં। તો મિત્રો, હવે આપણે તેના BSNLના પ્લાનની વિશે વાત કરીએ તો ચાલો જાણીએ। તો મિત્રો, BSNLનો પ્લાન કેટલો સસ્તો છે તે જાણીએ। તો મિત્રો, રિલાયન્સ, જીઓ, એરટેલ જેવી ખાનગી કંપનીઓ તેમની કિંમતો 11 થી 25% સુધીનો વધારો કર્યો છે। એરટેલ અને વોડાફોનને સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન હવે ₹199 પર પહોંચી ગયો છે, જ્યારે જીઓ 28 દિવસનો સૌથી સસ્તો પ્લાન ₹189 પર પહોંચી ગયો છે, જ્યારે BSNL આવો જ પ્લાન માત્ર ₹108માં ઉપલબ્ધ છે। ખાનગી કંપનીઓની તુલનામાં BSNLના પ્લાન ખૂબ જ સસ્તા અને સસ્તું છે। તો મિત્રો, હવે તમારે કયું કાર્ડ રાખવું છે અને કયું લેવું છે તે તમારે નક્કી કરવાનું છે, અને તમે કયું કાર્ડ લેવાના છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં।